અમદાવાદના જુંડાલ તળાવની દુર્દશા સામે આવી છે। કરોડોના ખર્ચ બાદ પણ તળાવમાં ઉગ્યા છે બાવળ। રેનોવેશન બાદ યોગ્ય સંભાળ ન રખાતી હોવાનો આક્ષેપ। તળાવનું બ્યુટિફિકેશન કરવા માટે માંગ ઉઠી છે। એક તરફ ગાંધીનગરનો વિકાસ થઈ રહ્યો છે, ગાંધીનગર છે તે ચકાચાંદ જેવું છે, ત્યારે બીજી તરફ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધીનગરની અંદર જ આવતા જુંડાલ લેકનું બિલકુલ વિકાસ નથી થઈ રહ્યો। કોર્પોરેશનને જાણે કે જુંડાલ લેકમાં કોઈ રસ જ ના હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે ગાંધીનગરનું આ છેલ્લું ગામ કહી શકાય અને જે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવે છે તેનો વિકાસ કરવો એ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર છે, છતાં પણ કહી શકાય કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારનો આ લેકનો વિકાસ કરવામાં કોર્પોરેશનને કોઈ રસ જ ના હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ તળાવની અંદર મોટા મોટા બાવળ ઉગેલા નજરે પડે છે, તળાવમાં ગટરનું પાણી આવી રહ્યું છે, કચરો પડે છે નજરે, ગાયો ચરતી નજરે પડી રહી છે, એટલે કે તળાવની ખૂબ જ દુર્દશા છે। ગામ લોકોની માંગ છે કે કોઈ પણ ભોગે અમારા ગામનો આ તળાવનું બ્યુટિફિકેશન થવું જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને આ ગામનો વિકાસ કરવામાં કોઈ રસ જ ના હોય તેવું નજરે પડી રહ્યું છે, કારણ કે ગાંધીનગરમાં તમામ પ્રકારના ગાર્ડનો ખૂબ સુંદર છે, તમામ લેક ખૂબ સુંદર છે, પરંતુ ગાંધીનગરમાં આવેલું આ તળાવ છે તેને રસ ના કરવા ડેવલપ ના કરવામાં કોર્પોરેશનને કોઈ રસ ના હોય તેવું નજરે પડે છે। સાહેબ, શું કહેશો? કોર્પોરેશનની ઘોર બેદરકારી કહેવાય કે કેમ? બિલકુલ બેદરકારી છે। છેવાડાનું ગામ છે, ગામ ઝુંડાલ છે, અને કોર્પોરેશન જ્યાં મિનિસ્ટરો ફરતા હોય ત્યાં આગળ ધ્યાન નજર મારે, ત્યાં આગળ સાફ સફાઈ જેવી રીતે ગિફ્ટ સિટી બની છે એવી રીતે લાખો રૂપિયા ત્યાં ખર્ચો કરવામાં આવે, પણ આનંદતું પછાત વર્ગની વસ્તી છે આ ઝુંડાલમાં, ઠાકોરો અને બીજી પતરંગી વસ્તુ છે, એના અંદર બિલકુલ ધ્યાન ધરવામાં આવતું નથી અમારા આગેવાનો ધ્યાન આલતા, નથી ઉપરવાળા ધ્યાન આલતા। વોટ લેવો હોય ત્યારે અહીંયા દોડી દોડીને આવી જાય છે। ખૂબ સુંદર તળાવ બની શકે એમ છે, ખૂબ મોટું બનાવેલું છે, લાખો કરોડો ખર્ચા હશે જે તે સમય બનાવવામાં, હવે કેમ કશું નથી થતું? સાહેબ, ખર્ચો તો એટલો બધો કર્યો છે, પણ ખર્ચો કરવાવાળા શું કરે છે એ જ નથી ખબર પડતી। હવે આ બધું જુઓ તમે, પાણી છે અંદર, કશું જ નથી, તો એના માટે કંઈક કરે તો સારું। શું કહેશો? અમદાવાદને અડીને આવેલું ગામ છે, ગાંધીનગરમાં આવેલું ગામ છે, શું કહેશો? અમદાવાદના જોડે નજીક જુંડાલ ગામ આવેલું છે ગાંધીનગર જિલ્લામાં, તેનો તળાવનો કોઈ વિકાસ થતો નથી। તળાવ બનાવ્યું ત્યાંથી એને જ હાલતમાં પડી ગયેલું છે। આ વસરાલમાં કેવું તળાવ બન્યું છે સુંદર, એવું સુંદર અમે માગીએ છીએ। શું કહેશો સાહેબ, કેટલા વર્ષોથી આ હાલત જોવો છો? બસ આ અમને હમણાં વાતમાં સમર્થ છું અને આનો વિકાસ થવો જોઈએ એવું હું કહેવા માગું છું। ચોક્કસથી જુંડાલ ગામનું તળાવનો વિકાસ થવો જોઈએ તેવું ગ્રામજનો અત્યારે માંગી રહ્યા છે। એક તરફ ગિફ્ટ સિટી છે જે ચકાચાંદ જેવી છે, એક તરફ ગાંધીનગરના તમામ ગાર્ડન જોઈ લો, ગાંધીનગરના તમામ લેક જોઈ લો, ગાંધીનગરની સુંદરતા જોઈ લો, ત્યારે બીજી તરફ ગાંધીનગરની અંદર જ આવેલું, ગાંધીનગરને અડીને આવેલું આ જુંડાલ ગામ છે। જુંડાલ ગામની અંદર જે આવેલું તળાવ છે તે તળાવની અંદર કામગીરી કરવાની કામ છે તે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છે, છતાં પણ આ ગામના તળાવનો વિકાસ નથી થઈ રહ્યો। લોકોની એક જ માંગ છે કે કોઈ પણ ભોગે અમારા ગામનું તળાવનું બ્યુટિફિકેશન થવું જોઈએ।